પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 85માં ગીત કરતાએ કરેલ પ્રાર્થનામાં ઈશ્વર યહોવાએ દયા અને કૃપા કરીને ઇસ્રાયેલ પ્રજાના પાપ અને અન્યાય માફ કરીને તેઓની બાબેલના બંદીવાસની પરિસ્થિતિ આખી બદલી નાખી હતી, તે બદલ ઈશ્વરની આભાર સ્તુતિનો ભાવ પ્રગટ થાય છે. ઉપરાંત આશીર્વાદિત થયેલી ઇસ્રાયેલ પ્રજા ફરી પાછી પાપમાં જીવવા તરફ ના વળી જાય તે માટે ઈશ્વરની સહાય અને સામર્થ્ય માટેની વિનંતી પણ આ પ્રાર્થનામાં સમાયેલી છે. ગીતકર્તાને ખાતરી છે કે ઈશ્વરના લોકોની સુખાકારી અને કલ્યાણ કેવળ અને કેવળ યહોવાની કૃપામાં રહેલ તારણના અનુભવમાં રહેવામાં અને જીવવામાં જ સમાયેલા છે. ઈશ્વરની કૃપાનું જે વર્તુળ છે એમાં રહેવાથી જ લોકોનું કલ્યાણ થાય છે. અને તેથી એ કલમ 7, 9, 12 અને 13માં પ્રાર્થનામાં યહોવાને વિનંતી કરે છે કે હે યહોવા, તમારી કૃપાનો અમને અનુભવ કરાવો અને તમારું તારણ અમને આપો. નિશ્ચય યહોવા તરફથી મળતું તારણ તેમના ભક્તોની પાસે છે, જેથી અમારા દેશમાં ગૌરવ રહે. વળી યહોવા કલ્યાણ બક્ષશે અને આપણો દેશ સારી ઉપજ આપશે. ન્યાયપણું તેમની આગળ ચાલશે અને તેમના પગલાંને આપણે માટે માર્ગરૂપ કરશે. વાલા, ગીત શાસ્ત્ર 85માં ગીત કરતાએ રચેલ ગીત આપણને હંમેશા ઈશ્વરની કૃપા અને ઈશ્વરના વિશ્વાસુપણા પર જ સંપૂર્ણ વિશ્વાસ રાખીને, ભરોસો રાખીને પ્રભુના મહિમા માટે જીવવાની પ્રેરણા અને પડકાર આપે છે. કેમ કે ઈશ્વરની કૃપાના વર્તુળમાં રહીને જીવવામાં જ મારું અને તમારું વ્યક્તિગત, કૌટુંબિક અને સર્વાંગી કલ્યાણ છે. આ પ્રમાણે કરવાને પ્રભુ કૃપા આપે. આમેન.